દેહ વ્યાપાર માટે નેપાળી યુવતીઓને અમદાવાદથી અખાતી દેશોમાં મોકલવાના કૌભાંડનો પર્દાફાશ, 2 એજન્ટની ધરપકડ। 260 કરોડના કૌભાંડમાં વિનય શાહની આર્ચર કેર કંપનીની કોર કમિટીના 25 સભ્યોની ધરપકડ। વિનય શાહ સાથે કૌભાંડ આચર્યાનો ખુલાસો। વડોદરામાં 2 મામાએ ભાણેજ પર મરચાની ભૂકી નાખી કર્યો હુમલો। ઉછીના આપેલા 10 લાખ પરત માંગતા કર્યો હુમલો। બીયુ પરમિશન વિના ફ્લેટ વેચી દેવા બદલ અમદાવાદ કોર્પોરેશને રાણીપમાં આવેલી આશરે 9 સ્કીમને ફટકારી નોટિસ। 1 અઠવાડિયામાં ફ્લેટ ખાલી કરવા આદેશ। રાજકોટના યાજ્ઞિક રોડ પર દુકાનોમાં આગ, ફસાયેલા તમામને બચાવાયા। લાખોના નુકસાનની આશંકા। રાજકોટમાં કાલથી ધર્મસભાનો પ્રારંભ। સંઘ પ્રમુખ મોહન ભાગવત, સુબ્રમણ્યમ સ્વામી, બાબા રામદેવ અને રામ માધવ આપશે હાજરી। નમસ્કાર, સમાચાર સાથે હું નિશિત રાજ્યગુરુ। બુલેટિનની શરૂઆત કરીએ। 260 કરોડના કૌભાંડમાં વિનય શાહની આર્ચર કેર કંપનીની કોર કમિટીના 25 સભ્યોની ધરપકડ કરવામાં આવી। આ સભ્યોએ વિનય શાહ સાથે મળી કૌભાંડ આચર્યું હોવાનો ખુલાસો પૂછપરછમાં થયો છે। લોકોને કંપનીમાં રોકાણ કરવા બદલ સભ્યોને તગડું કમિશન આપવામાં આવતું હતું। આ તમામને આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે। કેસની તપાસ કરી રહેલી સીઆઈડી ક્રાઇમે આર્ચર કેર કંપનીની કોર કમિટીના સભ્યોને પૂછપરછ માટે ગાંધીનગર બોલાવ્યા હતા। સાંજ પડવા છતાં કોઈને મુક્ત ન કરી તમામની ધરપકડ કરાઈ છે। લાલચુ હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે તે કહેવત છે, પરંતુ આવો કિસ્સો સુરતના મૈધરપુરા વિસ્તારમાં સામે આવ્યો। બેલ્જિયમ સ્ક્વેરમાં 2008માં ફિનોમિનલ હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ કંપની શરૂ કરી, જેમાં કંપનીના માણસો પહેલાથી જ ગરીબ લોકોને નિશાન બનાવતા હતા। જ્યાં ગરીબ લોકોને 9 વર્ષમાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપી 100થી વધુ લોકોને 7 કરોડ આસપાસ રૂપિયાનો ચૂનો ચોપડી ઠગબાજો ફરાર થઈ ગયા। શરૂઆતના સમયે કંપનીએ સમયસર પેમેન્ટ આપ્યું, પરંતુ પાકતી તારીખે લોકો રૂપિયા લેવા પહોંચ્યા ત્યારે કંપનીના અધિકારીઓ રફુચક્કર થઈ ગયા હતા। છેલ્લા 2 વર્ષથી આ ઓફિસ બંધ છે। એક અંદાજ મુજબ સુરતમાં જ રૂપિયા 100 કરોડથી વધુનો ચૂનો ચોપડ્યો હોવાનું ભોગ બનનારે જણાવ્યું છે। ભોગ બનનારની ફરિયાદના આધારે મૈધરપુરા પોલીસે કંપનીના ડિરેક્ટર, મેનેજર તથા એજન્ટો મળી 6 લોકો સામે કરોડોની છેતરપિંડીની ફરિયાદ નોંધી। પોલીસ તપાસ દરમિયાન અગાઉ આંધ્રપ્રદેશમાં પણ આ જ રીતે કંપની દ્વારા છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ નોંધાઈ ચૂકી છે। पैसे एक मुश्त में भी लेते थे और किस्तों में लेते थे। 3-4 टाइप का प्लान था इनके पास, जो कि सिंगल इकोनॉमी, फैमिली इकोनॉमी, सिंगल एजुकेटिव, फैमिली एजुकेटिव, इस टाइप के प्लान रखे थे, जिसमें 12,500 से लेकर के 1.5 लाख रुपए तक का प्लान था। मुझे तो लगता है कि हमारे जैसे छोटे एजेंट के माध्यम से करोड़ों गया है, तो ऐसे तो सैकड़ों एजेंट थे यहाँ पर, जो कि 100 करोड़ से ऊपर होगा अमाउंट। अभी मेरा जो 2008 का पैसा भरा था वो पूरा हो गया, लड़के का भी पूरा हो गया। यहाँ कंपनी 2017 से अपना ऑफिस बंद करके भाग चुकी है और हम लोग गरीब लोग अपना मेहनत का पैसा यहाँ जो डाले हैं सब बॉन्ड लेके, इस तरह से बॉन्ड लेके हम लोग घूम रहे हैं। कोई सुनवाई नहीं हो रही है। हम लोग FIR कर दिए हैं, કાર્યવાહી हो, धरपकड़ हो। અત્યારે 7 કરોડની ચીટિંગ થયું છે એ સંબંધે આ ફિનોમિનલ હેલ્થકેર કંપની અને એને કંપનીના કારભારી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ કંપનીના વિરુદ્ધમાં અગાઉ આંધ્રપ્રદેશમાં બી એક ગુનો દાખલ થયેલો છે। એટલે આ ચીટફંડની કંપની છે અને લોકોને લોભાવી લલચામણી જાહેરાતો આપી અને લોકો પાસે પૈસા પડાવેલાની હકીકત અત્યારે ધ્યાન પર આવેલી છે। જો હવે તમે રોંગ સાઈડમાં વાહન ચલાવશો કે પછી ટ્રાફિક નિયમનો ભંગ કરશો તો તમારું લાયસન્સ કાયમ માટે રદ થઈ જશે। આરટીઓ અને ટ્રાફિક પોલીસે સંયુક્ત રીતે એક્શનમાં આવી શરૂ કર્યું છે અભિયાન અને નિયમનો ભંગ કરનારા વાહન ચાલકો સામે લાલા કરી છે। ત્યારે શું છે ટ્રાફિક વિભાગ અને આરટીઓનો એક્શન પ્લાન, જોઈએ આ ખાસ રિપોર્ટમાં। ટ્રાફિક નિયમનો ભંગ કરનારા સામે લાલાક।
વાહન ચાલકનું થઈ શકે છે કાયમી લાયસન્સ રદ। જી હા, ચોંકી ન જતા, આ વાસ્તવિકતા છે। હવે જો નિયમ ભંગ કર્યો છે તો તમારી ખેર નથી। રોંગ સાઈડમાં વાહન ચલાવવું, હેલ્મેટ ન પહેરવું, વારંવાર ટ્રાફિક નિયમનો ભંગ કરનારા વાહન ચાલકોના લાયસન્સ હવે રદ કરવામાં આવી રહ્યા છે। ટ્રાફિક અવેરનેસ માટે પોલીસ છેલ્લા ઘણા સમયથી શહેરીજનોમાં નિયમના પાલન માટે અવેરનેસ લાવી રહી છે, તેમ છતાં પણ તેનું પાલન કરવામાં નથી આવતું। પોલીસે આરટીઓને નિયમ ભંગ કરનારા સામે 60 ફરિયાદો આરટીઓને મોકલવામાં આવી, જેમાંથી 7 વાહન ચાલકોના લાયસન્સ 3 મહિના માટે રદ કરાયા, જ્યારે વારંવાર નિયમ ભંગ બદલ કાયમી લાયસન્સ રદ કરવામાં આવશે। વધુમાં વધુ 6 માસ માટે છે અને ત્યારબાદ જરૂર જણાય તો મોટર વ્હીકલ એક્ટની કલમ 19 મુજબ કાયમી ધોરણે કેન્સલ કરવાના પણ પાવર્સ છે। ટ્રાફિક પોલીસ જે લોકોને દંડ ફટકારી રહી છે, સાથે તેની માહિતી પણ એકઠી કરી રહી છે। એકવાર નિયમ ભંગ બદલ લાયસન્સ રદ થશે અને જો ફરી પકડાશે તો કલમ 279 મુજબ ધરપકડ પણ કરવામાં આવશે, તો જોગવાઈ પ્રમાણે વાહન ચાલકોને જેલ પણ થઈ શકે છે। જે મેં આરટીઓની મદદથી એક સંયુક્ત ઓપરેશન કરી રહ્યા છે કે જેમાં અમદાવાદના એવા વિસ્તારો કે જેમાં લોકો રોંગ સાઈડથી આવવા માટે ટેવાયેલા છે, એવા લોકોની ઉપર અત્યારે અમે આઈપીસીની કલમ 279 મુજબ કેસ રજીસ્ટર કરી રહ્યા છીએ। એ લોકોને અરેસ્ટ કરી રહ્યા છીએ અને ત્યારબાદ 7 વર્ષથી ઓછી સજા હોવાને લીધે એ લોકોને બેલ આઉટ પણ કરી રહ્યા છીએ। બેલ આઉટ થયા બાદ એને અમારા પોલીસ અધિકારીઓ ડાયરેક્ટ આરટીઓએ લઈ જાય છે, ત્યાં જ તેમનું લાયસન્સ એ જ વખતે સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા ચાલુ છે। આરટીઓ અને પોલીસનું આ અભિયાન રોંગ સાઈડમાં જતા અકસ્માતને ટાળવા શરૂ થયું છે, તો વાહન ચાલકોએ પણ નૈતિક જવાબદારી સમજીને હેલ્મેટ પહેરવું જોઈએ ને રોંગ સાઈડમાં વાહન ન ચલાવવું જોઈએ। ત્યારે વાહન ચાલકોએ ચેતવવાની જરૂર છે, નહીં તો નિયમનો ભંગ જેલમાં મોકલી શકે છે। મૌલિક ગામેચા સાથે બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા, અમદાવાદ। આ તરફ એએમસી પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગે કામગીરી હાથ ધરતા રાણીપમાં આવેલ આશરે 9 સ્કીમને નોટિસ ફટકારી। બીયુ પરમિશન વિના ફ્લેટ વેચી દેવાયા હતા અને તેનો ઉપયોગ પણ શરૂ કરી દેવામાં આવ્યો હતો, જેની જાણ થતાં કોર્પોરેશને સોસાયટીના 450 મકાનો ખાલી કરવા નોટિસ ફટકારી છે અને 1 અઠવાડિયામાં ફ્લેટ ખાલી કરવા જણાવ્યું છે, જેના કારણે બિલ્ડર સામે ફ્લેટ રહીશોમાં ભારે રોષ છે। જે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય, કારણ કે જે રીતે સમયાંતરે મામલા સામે આવે છે કે વિવિધ બિલ્ડરો દ્વારા ગ્રાહકો સાથે જે છેતરપિંડી કરવામાં આવે છે અને આખરે તેનો ભોગ ગ્રાહકોને જ બનવું પડે છે। આવો છેતરપિંડીનો કેસ નથી, પરંતુ બિલ્ડર દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન અંગેની જે વહીવટી પ્રક્રિયા કરવાની હોય છે તે પૂર્ણ ન કરીને વપરાશનું જે સર્ટિફિકેટ લેવાનું હોય છે તે ન મેળવ્યા છતાં પણ ગ્રાહકોને જે આખી સ્કીમ છે આશ્રય 9 કે જે નવા રાણીપ વિસ્તારમાં આવેલી છે તે ગ્રાહકોને રહેવા માટે આવાસો આપી દેવામાં આવ્યા છે। એટલે આ બેદરકારી બિલ્ડરની મ્યુનિસિપલ તંત્રનો ને ધ્યાનમાં આવી પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે મોડી સાંજે આશરે 9 સ્કીમ જે છે તેનામાં કુલ બ્લોકની સંખ્યા 13 છે અને 652 જેટલા ટોટલ મકાનો આવેલા છે, તેમાંથી 576 ફ્લેટને નોટિસ આપી છે, જ્યારે અન્ય 76 જે ફ્લેટ છે તે ખાલી અવસ્થામાં છે કે જેને 2 દિવસમાં તંત્ર દ્વારા સીલ કરવામાં આવશે। એટલે જે બીયુ પરમિશનની જે આખી પ્રક્રિયા હોય છે તેને બિલ્ડર દ્વારા પૂર્ણ કરવામાં આવી નથી અને તેના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશને આ જે કામગીરી છે તે કરી છે। એટલે હવે જોવાનું એ રહે છે કે આગામી દિવસોમાં કોર્પોરેશનની જે એસ્ટેટ વિભાગની ટીમ છે આ બિલ્ડર સામે શું પગલાં ભરે છે। જે સંબંધિત અધિકારી સાથે વાત થઈ તે મુજબ તેમનું કહેવું છે કે જે હાલમાં નિયમ મુજબની નોટિસ આપવામાં આવી છે અને 2 દિવસમાં જે ખાલી ફ્લેટ છે તેને સીલ કરી અને બીયુ પરમિશન સંબંધિત જે ચાર્જ લેવાનો હોય છે અને બીયુ પરમિશન મેળવ્યા વગર આ રીતે ઉપયોગ કરવા બદલ પણ તેને દંડ ફટકારવામાં આવશે। એટલે હવે જોવાનું છે કે આગામી દિવસોમાં તંત્ર શું કામગીરી કરે છે। જી, આ તરફ નેપાળ એમ્બેસીના નકલી લેટરનો ઉપયોગ કરીને અમદાવાદ એરપોર્ટ પરથી વિદેશ મોકલવાનું કૌભાંડ સામે આવ્યું। અમદાવાદ એરપોર્ટ પરથી 5 નેપાળી યુવતીઓને દેહ વ્યાપાર માટે અખાતી અને આફ્રિકન દેશોમાં મોકલવાના મોટા કૌભાંડનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો। સાથે જ આ કૌભાંડમાં સંડોવાયેલા 2 એજન્ટની પણ ધરપકડ કરાઈ છે। ગાંધીનગરના રામુ પ્રજાપતિ અને મુંબઈના અસરાર અંસારી નામના 2 એજન્ટને ઝડપી પડાયા। યુવતીઓને ડાન્સિંગના બહાને અખાતી દેશોમાં વેચી નાખવાની પેરવી થતી હોવાની શંકા જતા તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે। આ યુવતીઓને નેપાળની એમ્બેસીના વિઝિટર તરીકેના બોગસ એનઓસી સર્ટિફિકેટ બનાવી મોકલાતી હોવાનું પણ સામે આવ્યું। પોલીસના જણાવ્યા અનુસાર 5 યુવતીના બોગસ એનઓસી લેટર મૂળ બિહારના રહેવાસી અને હાલ દુબઈમાં
2 ક્લબ ચલાવતા ગોપાલ શેલાનીએ મોકલી આપ્યા હતા અને તેના ક્લબમાં જ આ યુવતીઓને મોકલવાની હતી. સુરતની લાજપોર જેલમાં હત્યાના આરોપીએ પોલીસકર્મી પર કરેલા હુમલાના મામલામાં નવો વળાંક આવ્યો. આરોપીની પત્નીએ આક્ષેપ લગાવ્યો છે કે તેના પતિ વિશાલને પોલીસકર્મીએ ખોટી રીતે માર માર્યો. રાકેશ જ્યારે ટિફિન લેવા માટે ગયો ત્યારે પોલીસકર્મીએ તેને પગમાં દંડો માર્યો. આરોપીની પત્નીનો દાવો છે કે પોલીસકર્મીને તો સિવિલમાં લાવ્યા પણ તેના પતિને સારવાર માટે સિવિલ લાવવામાં આવ્યા નથી. મહત્વની વાત એ છે કે આરોપી વિશાલની સાથે તેના બનેવી પણ હત્યાના આરોપમાં લાજપોર જેલમાં બંધ છે. વિશાલની સાથે તેના બનેવીને પણ માર માર્યો હોવાનો દાવો વિશાલની પત્નીએ કર્યો છે. વડોદરાની ફતેપુરા ખાતેથી ધોરણ 6ના ગણિત પેપર લીક મામલે વોટ્સએપ ગ્રુપના એડમિન પર તરસાલી વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો છે. શિક્ષક માર્ગેશ સોલંકી પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે. માર્ગેશ સોલંકીને નિવેદન આપવા અંગે ધમકી આપીને હુમલો કરવામાં આવ્યો છે. માર્ગેશ સોલંકીએ શિક્ષણ સમિતિના વિપક્ષી સભ્યો સહિત 3 સામે ફરિયાદ કરી. શિક્ષણ સમિતિના ઉપપ્રમુખ મુકેશ દીક્ષિત સામે શિક્ષકે ફરિયાદ કરી છે. ગણિતનું પેપર 1 નવેમ્બરે વોટ્સએપ ગ્રુપમાં લીક થયું હતું. વડોદરામાં ઉછીના આપેલા રૂપિયા પરત માંગતા 2 મામાએ સગા ભાણેજ પર હુમલો કરી દીધો. રાવપુરા વિસ્તારમાં બનાવ બન્યો છે, જ્યાં આયુર્વેદિક મેડિકલ સ્ટોર ચલાવતા ગણેશ વૈદ્યએ પોતાના મામાને લગ્ન પ્રસંગ માટે 10 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. જે રૂપિયા પરત માંગતા 2 મામાએ મેડિકલ સ્ટોર પર આવી મરચાની ભૂકી નાખી ભાણા પર હુમલો કર્યો. મામા ઇન્દ્રવદન દવે અને કૃષ્ણકાંત દવે મેડિકલ સ્ટોર પર મોઢા પર કોથળી બાંધી હથિયાર લઈને આવી ચડ્યા હતા અને પ્રથમ ફરિયાદીના પર મરચાની ભૂકી નાખી અને માર માર્યો. હુમલામાં મેડિકલ ધારક અને એક કર્મચારીને ઈજા પહોંચી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. જામનગરમાં વ્યાજખોરોના આતંકનો વધુ એક કિસ્સો સામે આવ્યો. કારખાનેદાર વ્યાજખોરોના આતંકથી ઘર છોડ્યું, જેને પગલે 2 મહિલા સહિત કુલ 18 વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. વ્યાજખોરોના ત્રાસથી અગાઉ કારખાનેદારે દવા પણ પી લીધી હતી. વ્યાજખોરોના દબાણથી ભોગ બનનારે એક ચિઠ્ઠી લખી ઘરેથી કોઈને કયા વગર ઘર છોડ્યું હતું. ઘટનાને પગલે પરિવારજનોએ વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, જેમાં મોબાઈલ ખોવાઈ જતા યુવકે આપઘાત કર્યાની ઘટના બની. સુરતના પાંડેસરા વિસ્તારમાં આ ઘટના ઘટી, જેમાં 19 વર્ષીય પ્રમોદ રાઠોડ નામના યુવકે માનસિક તણાવમાં પગલું ભર્યું. માતા પિતાએ અપાવેલો નવો મોબાઈલ ખોવાઈ ગયો. માતા પિતા ઠપકો આપશે તેવો પ્રમોદને ડર હતો, જેને લઈ યુવકે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું. ઘટનાને પગલે પાંડેસરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી સઘન તપાસ હાથ ધરી છે. ભાવનગર મહાનગરપાલિકાએ પ્લાસ્ટિક ફેક્ટરી પર દરોડા પાડ્યા. પ્લાસ્ટિકની થેલી અને પાન માવાના કાગળ બનાવતી ફેક્ટરી વિરુદ્ધ મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી. ફેક્ટરીમાંથી 355 કિલો પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો, ત્યારે ફેક્ટરીને સીલ કરવા સુધીની કાર્યવાહી મનપાએ હાથ ધરી હતી. જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શાસક પક્ષ ભાજપના નગરસેવક રચના નંદાણીયાએ ડિમોલિશનમાં અસરગ્રસ્તોને ન્યાય અપાવવા બાબતે ઉગ્ર રજૂઆત કરી અને આ સમયે વોર્ડમાં ભારે હંગામો થયો. જ્યારે ભાજપના નગરસેવિકાએ ચાલુ સામાન્ય સભામાં મેયર તેમજ કમિશનરને ચેતવણી પણ આપી દીધી કે જો આગામી 7 દિવસમાં આ સમસ્યાનો નિકાલ નહીં આવે તો શાસક પક્ષના 3 સભ્યો જ કમિશનર કાર્યાલયમાં ધરણા પર ઉતરશે. રાજકોટ પોલીસે ફેસબુક આઈડી હેક કરતા એક આરોપીને ઝડપી પાડ્યો. આરોપીએ અત્યાર સુધી 70 જેટલા એકાઉન્ટ કર્યા હોવાની માહિતી સામે આવી, જેમાં તેમણે અત્યાર સુધી 60,000 રૂપિયાની છેતરપિંડી આચરી. હાલ તો પોલીસે હેકરને ઝડપી પાડી તેની વધુ પૂછપરછ હાથ ધરી. પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખાનગી એમ્બ્યુલન્સ ચાલકોની હડતાલનો ત્રીજો દિવસ સુખદ અંત આવ્યો. એમ્બ્યુલન્સના પાર્કિંગને લઈ એમ્બ્યુલન્સ ચાલકો અને સિવિલ તંત્ર વચ્ચે વિવાદ ઊભો થયો હતો. 2 દિવસ પહેલાનો પાર્કિંગનો પડેલી ખાનગી એમ્બ્યુલન્સને પોલીસે લોક મારી દેતા એમ્બ્યુલન્સ ચાલકો હડતાલ પર ઉતરી ગયા હતા, જેથી મૃતદેહો રજળી પડ્યા હતા. જો કે સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ અને ખાનગી એમ્બ્યુલન્સ ચાલકો વચ્ચે બેઠક યોજાઈ, જેમાં સુખદ પરિણામ આવતા હડતાલ સમેટવાનો નિર્ણય લીધો. આ 1200 બેડની અંદર 7 એમ્બ્યુલન્સ પાર્ક કરવા દેશે. આ એમ્બ્યુલન્સ ચાલકોએ પોતાની પાસે દરેક એમ્બ્યુલન્સની અધિકૃતતા જે આરટીઓના નીતિ નિયમ મુજબ હોય તે પ્રમાણે તેની અધિકૃતતા એમણે એમની પાસે પણ રાખવી પડશે અને બીજી એક સળગ ફાઇલમાં પણ રાખવી પડશે અને એમણે પોતાના રેટ પણ ડિસ્પ્લે કરશે એવું હું માનું છું. સિસ્ટમ પ્રમાણે જેવી રીતે અમારી ગાડીઓના ફિટનેસ સર્ટિફિકેટ, ગાડીની આરસી બુકની નકલ, ડ્રાઈવરના લાયસન્સ બેજની ઝેરોક્સ, એ બધું અમે અમારી રીતે રજિસ્ટ્રેશન બનાવીને અને એમને અમે કન્ફર્મ કરીશું. અને સાહેબના કહેવા પ્રમાણે સાહેબે જે અમને આપ્યું ઇન્ફોર્મેશન એ પ્રમાણે અમે એમના સાથ સહકાર સાથે જોડાયેલા છીએ અને આજ રોજ બપોર પછી અમે અમારી એમ્બ્યુલન્સો રાબેતા મુજબ ચાલુ કરી દઈશું. રાજકોટના આજી ડેમમાં નાવા પડેલા પરપ્રાંતીય પિતા પુત્રના ડૂબી જવાથી મોત નીપજ્યા. માંડા ડુંગર પાસે રહેતા રાકેશ મહતો અને તેના પુત્ર પિયુષનું ડૂબી જવાથી મોત થયું. કારખાનામાં રજા હોવાથી રાકેશ મહતો પત્ની અને પુત્ર સાથે આજી ડેમના પાછળના ભાગે નાવા ગયા હતા, જ્યાં પિતા અને પુત્ર ડૂબી જવાથી મોતને ભેટ્યા. ફાયર બ્રિગેડે બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. રાજકોટ બાળકનું માથું મળવાનો મામલો. બાળકના શરીરનો બાકીના ભાગ શોધવાની કવાયત કલાકો છતાં નથી મળ્યું બાળકનું બાકીનું શરીર. આજી નદીમાં પોલીસ ફાયર બ્રિગેડની ટીમની તપાસ, ડોગ સ્ક્વોડની પણ લેવાઈ મદદ. રાજકોટના યાજ્ઞિક રોડ પર 3થી વધુ દુકાનમાં આગ લાગી હતી, જેના કારણે આગની જ્વાળા જોવા મળી. આગના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા. ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા, તો ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા પ્રયાસ કર્યા હતા અને ફસાયેલા લોકોને બચાવ્યા હતા. રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી દુકાનોમાં આગ લાગતા અફરાતફરી મચી. યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્વર ચોકમાં 5થી વધુ દુકાનમાં અચાનક આગ લાગી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન છે. આસપાસની 5 જેટલી દુકાનમાં આગ પ્રસરી હતી. આગ લાગ્યાની જાણ થતાં ફાયર વિભાગને જાણ કરવામાં આવી. આગની ગંભીરતા જોઈ ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવ્યો. તો આગ લાગતા 10 જેટલા લોકો પણ દુકાનોમાં ફસાઈ ગયા હતા. તેઓને પણ સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. હાલની તકે કોઈ પણ પ્રકારની કોઈ જાનહાની કે કોઈ એવી છે નહીં અને આગ બુઝાઈ ગઈ છે અને આરામથી અમે ઉતારી શકીએ. હજી કંઈ ખબર નથી શેના હિસાબે આગ લાગી ગઈ છે, પણ આજે ને આપણી દુકાન છે, મારી જ દુકાન છે, એટલે આપણે જેટલું બને એટલું જલ્દી કરીએ. આપણું કહેવાનું એમ છે. કોમ્પ્લેક્સ તો 3 માળનું છે, પણ અમારી દુકાન છે ને ડબલ ડેકર છે, ઉપરના ભાગમાં લાગી છે. કઈ રીતે લાગી કઈ ખબર નથી. ના બંધ જ હતું, લંચ ટાઈમ હતો 2 થી 4. અમે છે ને ઘરે હતા, અમને ખબર પડી નહીં કે આવ્યા ત્યાં તો ફાયર બ્રિગેડ ને બધું આવી ગયું. સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં એબીવીપીએ વાઇસ ચાન્સેલરનો વિરોધ કર્યો. યુનિવર્સિટીમાં અમદાવાદ ખાતે યોજાનારા અધિવેશનના પોસ્ટર હટાવવામાં આવતા એબીવીપીએ વિરોધ કર્યો છે. એબીવીપીના કાર્યકરોએ વાઇસ ચાન્સેલર વિરુદ્ધ નારેબાજી કરી. યુનિવર્સિટીના કેટલાક સભ્યોએ વિરોધ કર્યો હતો. વિરોધ થતાં એબીવીપીના પોસ્ટરો હટાવવામાં આવ્યા છે. આજના જમાનામાં કોઈ વ્યક્તિ કિંમતી વસ્તુ મફતમાં મળી જાય તો તેને છોડતા નથી, ત્યારે એક વ્યક્તિની ઈમાનદારી જોવા મળી. સુરતમાં એક ઓટો ગેરેજ ચલાવનાર વ્યક્તિએ ઈમાનદારી દાખવીને મળેલા રૂપિયા પરત કર્યા છે. રસ્તામાં પડેલા 2 લાખ રૂપિયા રાજકુમાર ખરીકે નામના વ્યક્તિને મળ્યા હતા. તેણે આ રૂપિયા લઈને કતારગામ પોલીસને સોંપ્યા. ગજેરા સર્કલ પાસે રૂપિયા પડી ગયા હતા અને ઓટો ગેરેજ ચલાવનાર રાજકુમાર ખરીકેને મળ્યા હતા. તેણે આ રૂપિયા ઈમાનદારી દાખવીને પોલીસને સોંપ્યા. તપાસ કરતા જાણ થઈ કે આ 2 લાખ રૂપિયા કોઈ ખાનગી બેંકના હતા.
રાજકોટમાં કાલથી પ્રારંભ થશે ધર્મસભાનો. ધર્મસભામાં આવતીકાલે સંઘ પ્રમુખ મોહન ભાગવત, સુબ્રમણ્યમ સ્વામી, બાબા રામદેવ અને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રામ માધવ હાજરી આપશે. શુક્રવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને યોગી આદિત્યનાથ આવે તેવી શક્યતા છે. ધર્મસભામાં અયોધ્યામાં રામ મંદિર અને હિન્દુત્વ મુદ્દે વિદ્વાનો વચ્ચે ચર્ચા થશે. કેવડિયા કોલોનીમાં આવતીકાલે ડીજી કોન્ફરન્સ યોજાવાની છે, જેના પગલે સમગ્ર દેશમાંથી ડીજી કેવડિયા ખાતે કોન્ફરન્સમાં ભાગ લેશે. ત્યારે એક પછી એક ડીજી વડોદરા એરપોર્ટ પર આવી રહ્યા છે, જેમાં એક સાથે 16 રાજ્યના ડીજી વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા, જેના કારણે વડોદરા એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આવતીકાલે રાજનાથસિંહ 3 દિવસીય ડીજી કોન્ફરન્સનો પ્રારંભ કરાવશે. ગુજરાતમાં 18 વર્ષ પછી ભાજપ મહિલા મોરચાનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. ત્યારે તેમાં ભાગ લેવા આવનાર મહિલાની રહેઠાણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રસંગે મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયા રાહતકરે જણાવ્યું કે ભાજપ એકમાત્ર એવી પાર્ટી છે જેણે મહિલા નેતૃત્વને સારી રીતે પ્રાધાન્ય આપ્યું છે. સાથે જ નિર્ણય પ્રક્રિયામાં મહિલા નેતૃત્વનો રોલ મહત્વનો હોવાનું જણાવ્યું. छब्बीस हफ्तों की मातृत्व अवकाश की लीव बहनों को मिल रही है. इस तरह से अनेक निर्णय हमारी सरकार ने किए हैं और आज महिलाओं के कल्याण के लिए काम करने वाली, जब महिलाओं का कल्याण होता है तभी परिवार का कल्याण होता है, राष्ट्र का कल्याण होता है. इसी भावना के साथ आज मोदी जी काम कर रहे हैं. आज भारतीय जनता पार्टी संगठन में बहुत माहिर है, अच्छी है और हम 2019 के चुनाव के लिए हमारा संपूर्ण महिला मोर्चा काम करने के लिए और फिर से एक बार भारतीय जनता पार्टी का परचम लहराने के लिए संकल्पित होगा. गुजरात में एकत्रित होगा, अनेक विषयों पर बातचीत होगी. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019માં સ્ટેમનું આયોજન પ્રથમવાર કરવામાં આવશે. આગામી 10 વર્ષમાં મેથ્સ અને સાયન્સ ક્ષેત્રમાં અંદાજિત 80% રોજગારીનું આયોજન કરવામાં આવશે. સમગ્ર દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનો 19% જેટલો સિંહ ફાળો સાયન્સ સિટીનો રહેલો છે. સ્ટેમનું આયોજન અમદાવાદમાં આવેલી સાયન્સ સિટીમાં કોન્ફરન્સ યોજવામાં આવશે અને શૈક્ષણિક અભ્યાસક્રમ અને સંશોધન ક્ષેત્રે પ્રોત્સાહન આપવા તજજ્ઞો સમગ્ર મામલે ચિંતન કરશે. સાયન્સ સિટીમાં યોજાશે. લગભગ 3 કલાકની આ સેમિનાર રહેશે અને એ સેમિનારના પહેલાં આપણે એક રાઉન્ડ ટેબલનું આયોજન કર્યું છે. એ રાઉન્ડ ટેબલમાં લગભગ 30થી 32 જેટલા શિક્ષણવિદો અને જે સ્ટેમના ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યા છે તેવા લોકો તથા પોલિસી મેકર્સ, ટોપ પોલિસી મેકર્સ ઓફ ઇન્ડિયા, આ લોકો સ્ટેમ એજ્યુકેશન અને રિસર્ચ ઉપર એક આવનાર વર્ષો માટે ભારત માટે રોડમેપ બનાવવા માટે ચર્ચા કરશે. રાજ્યમાં દર વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા લાખો વિદ્યાર્થીઓ આપે છે. પાસ થનાર વિદ્યાર્થીઓના આંકડા સરકાર રજૂ કરતી હોય છે, ત્યારે નાપાસ થનાર વિદ્યાર્થીઓની શું સ્થિતિ છે તે અંગે રિસર્ચ કરવામાં આવ્યું. વડોદરા સેન્ટર ફોર કલ્ચર એન્ડ ડેવલપમેન્ટ સંસ્થાએ કરેલા રિસર્ચમાં બોર્ડની પરીક્ષાને લઈ ચોંકાવનારી વિગત સામે આવી. ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલયે વડોદરાના સેન્ટર ફોર કલ્ચર એન્ડ ડેવલપમેન્ટ સંસ્થાને નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સ્થિતિ અંગે સંશોધન કરવા ગ્રાન્ટ ફાળવી હતી, જેના આધારે છેલ્લા 1.5 વર્ષથી સમગ્ર ગુજરાતમાં રિસર્ચ કરવામાં આવ્યું. રિસર્ચમાં ગત 20 વર્ષમાં ધોરણ 10 અને 12માં 85 લાખ વિદ્યાર્થીઓ નાપાસ થતા અભ્યાસ છોડ્યો. જો 2017 સુધીની વાત કરીએ ને તો 2017 સુધીમાં 85 લાખ વિદ્યાર્થીઓ 10 અને 12માં અંતે ભણવામાં ફેલ ગયા છે, આગળ ભણવાનું છોડી દીધું છે એવા. અને એમાં રેશિયો જોઈએ તો વધતો ગયો છે. ચિંતાનું કારણ એટલા માટે છે કે 2006ની બેચ જે 2008માં 12માં આવીને ત્યારે 48% ફેલ થયા હતા. અને એ ડેટા લઈને અમે વિદ્યાર્થીઓનો સંપર્ક કર્યો, એમના પેરેન્ટ્સનો સંપર્ક કર્યો, એમની પાસે વિગતો જનરેટ કરી. એ વિગતો જનરેટ કરતાં એવું જ ધ્યાનમાં આવ્યું કે એમાંના એક પણ વિદ્યાર્થી બેકાર નથી. અમે જુદા જુદા સેલ્ફ એમ્પ્લોયડ જે હતા એમાં 72 પ્રકારના ટ્રેડ અલગ અલગ હતા કે આ 72 પ્રકારના ટ્રેડમાં એ લોકો જોબ કરે છે, એટલે સેલ્ફ એમ્પ્લોયડ છે. જે લોકો જોબ કરે છે તે લોકો પણ ઘણી સારી રીતે સેટલ થયેલા છે. એક બીજો ચોંકાવનારો ખુલાસો એવો થયો કે જે લોકો પાસે, જેના પેરેન્ટ્સ પાસે ખેતીની જમીન છે, કે જેના પેરેન્ટ્સ ખેતી સાથે સંકળાયેલા છે, એના બાળકો ખેતી સાથે સંકળાવા તૈયાર નથી. એક પણ વિદ્યાર્થી ખેતી સાથે સંકળાયેલો જોવા ન મળ્યો છે ફેલ થવા છતાં પણ. નાપાસ વિદ્યાર્થીઓ પર થયેલા રિસર્ચમાં વર્ષ 2010થી વિદ્યાર્થીઓના પાસ થવાનો ગ્રાફ સતત ઘટી રહ્યો હોવાની વાત સામે આવી હતી, કે જે ચિંતાનો વિષય છે.
સાથે જ ધોરણ 10માં ગણિત અને વિજ્ઞાન વિષયમાં વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાનો ખુલાસો રિસર્ચમાં થયો. ત્યારે રિસર્ચર જયેશ પંડ્યાએ આ સ્થિતિને કાબૂમાં કરવા કેટલાક ભલામણ પણ કરી, જેવી કે ધોરણ 4 બાદ નાપાસ થનાર વિદ્યાર્થીઓને આગળના વર્ગમાં નહીં મોકલી વધુ એક વર્ષ રાખી તેનો પાયો મજબૂત કરાવવો જોઈએ. સાથે જ ધોરણ 10માંથી બોર્ડની પરીક્ષા રદ કરી ધોરણ 8માં બોર્ડની પરીક્ષા લેવી જોઈએ. ત્યારે જે વિદ્યાર્થી ધોરણ 8 બાદ અભ્યાસ નથી કરવો તે વિદ્યાર્થીને વોકેશનલ ટ્રેનિંગમાં મોકલવાની પણ ભલામણ રિસર્ચરે કરી. ત્યારે સૌથી રસપ્રદ વાત રિસર્ચમાં સામે આવી છે કે નાપાસ થયેલા વિદ્યાર્થીઓમાંથી હાલમાં કોઈ બેરોજગાર નથી. તમામ નોકરી કે વેપાર કરી રોજગાર મેળવી રહ્યા છે. રિસર્ચરે કરેલા રિસર્ચમાં બધું બહાર આવ્યું હતું કે ગુજરાતમાં બેરોજગારીનો દર ખૂબ જ ઓછો છે. ત્યારે આગામી 5 વર્ષમાં રાજ્યમાં સ્કિલ્ડ યુવાનોની જરૂર પડશે. ત્યારે યુવાધનને યોગ્ય માર્ગદર્શન આપી તેઓના ભણતરને મજબૂત કરવામાં આવશે તો રાજ્યના વિકાસને કોઈ અટકાવી શકશે નહીં. પોરબંદર વાસીઓને પોરબંદર મુંબઈ વચ્ચે વધુ એક હવાઈ સેવાનો લાભ મળ્યો. કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત પોરબંદર અમદાવાદ પોરબંદર વચ્ચે ટ્રુ જેટ હવાઈ સેવાનો પ્રારંભ કરાયો. ત્યારે આ ફ્લાઇટ કેટલી ઉડાન ભરશે અને કોને ફાયદો થશે, આવો જોઈએ. મુસાફરો માટે હરખના સમાચાર. 1 કલાકમાં અમદાવાદથી પોરબંદર. પોરબંદરને મળી વધુ એક ફ્લાઇટ સેવા. ઉડાન પ્રોજેક્ટ અંતર્ગત ટ્રુ જેટની હવાઈ સેવા. અત્યાર સુધી પોરબંદર મુંબઈ વચ્ચે જેટ એરવેઝની એકમાત્ર ફ્લાઇટ જ હતી કાર્યરત, પરંતુ હવે પોરબંદર અમદાવાદ વચ્ચે શરૂ કરવામાં આવી છે ટ્રુ જેટની બીજી ફ્લાઇટ. 72 પેસેન્જરની ક્ષમતા ધરાવતી આ ફ્લાઇટ અઠવાડિયામાં 4 દિવસ ઉડાન ભરશે, પરંતુ આગામી દિવસમાં તે 6 દિવસ પણ કાર્યરત થાય તેવું કંપનીનું આયોજન છે. It is indeed a great honor for us to be flying from Ahmedabad to Porbandar this morning. So we are here with an ATR 600, which is the most advanced aircraft in the ATR series. It's with 72 seats. We will start the operation with 4 times weekly, but we will soon grow to 6 times weekly. ટ્રુ જેટની ફ્લાઇટ કેટલા દિવસ ચાલશે તેના ઉપર નજર કરીએ તો અમદાવાદથી સપ્તાહમાં 4 દિવસ પોરબંદર અને જેસલમેર માટે ફ્લાઇટ શરૂ કરવામાં આવી. પોરબંદરની ફ્લાઇટનું ભાડું 1199 રૂપિયા છે, જ્યારે જેસલમેરનું ભાડું 1499 રૂપિયા રહેશે. બંને ફ્લાઇટ્સ મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવારે ઓપરેટ થશે. અમદાવાદથી પોરબંદર ફ્લાઇટ સવારે 7:15 વાગે, જ્યારે પોરબંદરથી અમદાવાદની ફ્લાઇટ સવારે 8:55 રહેશે. ત્યારે અમદાવાદથી જેસલમેરની ફ્લાઇટ સવારે 10:35 અને જેसलमेर अहमदाबाद फ्लाइट बपोरे 12:55 रहશે. इनका कंसल्टेशन जो पोरबंदर है, आसपास के जितने भी टूरिस्ट और धार्मिक स्थान हैं उन सबको जोड़ने का है. यहाँ पर ये ट्रू जेट का ऑपरेशन अंडर RCS शुरू किया गया, जो मोदी जी का ड्रीम प्रोजेक्ट है. उड़ान उड़े देश का आम आदमी, उसके अंतर्गत ये चलाई जा रही है. પોરબંદર વાસીઓને અમદાવાદ પહોંચવા માટે 7 થી 8 કલાકનો સમય લાગતો હતો, પરંતુ હવે માત્ર 1 કલાકમાં અમદાવાદ પહોંચી શકાશે, જેનાથી પ્રવાસીઓ અને પોરબંદરના લોકોને ફાયદો થશે. તો હોસ્પિટલના કામે આવતા લોકો માટે આ સેવા આશીર્વાદરૂપ સાબિત થશે. અજય શીલુ, ઝી 24 કલાક, પોરબંદર. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. થોડી જ વારમાં જુઓ ગુજરાત એક્સપ્રેસ. નમસ્કાર.